વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા। વડોદરામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણી યોજાવાની છે। કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। કોર્પોરેશનમાં વિપક્ષ નેતાઓનો દરજ્જો મળી રહ્યો નથી। આ સાથે કોર્પોરેશનમાં કોંગ્રેસને 7 જ બેઠક મળી છે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં ચૂંટણી યોજાવાની છે, તો આ સાથે જ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદમાં પણ કોંગ્રેસ કાર્યાલયમાં ચૂંટણી યોજાશે। 7 કોર્પોરેટર પક્ષના નેતા ચૂંટવા મતદાન કરશે, તો મતદાન કરવામાં આવશે। ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। કોર્પોરેશનમાં કોંગ્રેસને 7 જ બેઠક મળી। કોંગ્રેસમાં વિપક્ષ નેતાઓને કોઈ દરજ્જો નથી। કોર્પોરેશનમાં વિપક્ષ નેતાઓને કોઈ દરજ્જો મળ્યો નથી અને આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો કોંગ્રેસ પક્ષના નેતા બનવા ઈડી ચોટીનું જોર લગાવ્યું છે। આ સાથે જ વડોદરામાં પણ કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। તો 7 કોર્પોરેટર પક્ષના નેતા ચૂંટવા માટે મતદાન કરશે। કોર્પોરેશનમાં વિપક્ષ નેતાઓને કોઈ દરજ્જો મળ્યો નથી। કોર્પોરેશનમાં કોંગ્રેસને 7 જ બેઠક મળી છે। તો વડોદરામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે નેતા બનવા માટે ઈડી ચોટીનું જોર પણ લગાવવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષના નેતાઓ તૈયારીઓ કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, શું માહિતી? જી સ્મિતા, ગુજરાતમાં કોંગ્રેસની 1 લોકસભા સીટ આવતા અને ભારતમાં કોંગ્રેસનો સારો દેખાવ થતા હવે રાહુલ ગાંધી સક્રિય થયા હોય તેમ જણાય છે અને ગુજરાતની કોંગ્રેસમાં પ્રાણ પૂરવા માટે તમામ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતા માટે ચૂંટણી યોજાવાની છે। આજે પ્રથમ પ્રદેશ કક્ષાએ કાર્યકરો ભેગા થશે, એટલે એવી માહિતી મળી રહી છે કે રાજીવ ગાંધી ભવન ખાતે વડોદરા મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણી થશે। આ કોંગ્રેસ પક્ષના નેતાની ચૂંટણીમાં વડોદરા મહાનગરપાલિકાના 7 કોર્પોરેટરો પોતાના નેતાને ચૂંટશે અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના કોંગ્રેસના 3 નેતા એટલે અમીબેન રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને ઝા બરવાડે કોંગ્રેસ પક્ષના નેતા માટે દાવેદારી નોંધાવી છે અને હાલ છેલ્લા 3.5 વર્ષથી અમીબેન રાવત કોંગ્રેસ પક્ષના નેતા છે અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે પૂર્વ વિપક્ષી નેતા રહી ચૂક્યા છે તેમને એડી ચોટીનું જોર લગાવ્યું છે અને જે માહિતી મળી રહી છે 7 કોર્પોરેટર હોવા છતાં પણ કોંગ્રેસમાં એકજૂટતા નથી, જૂથવાદ છે। એના જ કારણે પક્ષના નેતા માટે 3 જણાએ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ચંદ્રકાંત શ્રીવાસ્તવે એડી ચોટીનું જોર લગાવ્યું છે અને જે રીતના માહિતી મળી રહી છે એ રીતના ચંદ્રકાંત શ્રીવાસ્તવ રાજકીય જૂના નેતા છે, એટલે કહી શકાય કે જૂના ખેલાડી છે। તેમને સામ દામ દંડ ભેદ તમામ નીતિ અપનાવી અને કોંગ્રેસ પક્ષનું નેતા પદ મેળવવા માટે કાર્યરત થયા છે। એટલે હાલ જે માહિતી અને જે સમીકરણો રચાયા છે એ રીતના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવનો વિજય થઈ શકે છે। સ્મિતા, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વડોદરામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું। તો કોંગ્રેસ પક્ષના નેતા માટે આજે ચૂંટણી યોજાવાની છે। કોર્પોરેશનમાં વિપક્ષ નેતાઓને કોઈ દરજ્જો મળ્યો નથી।